મિત્રો, તો જો ફાઇનલી આપણે દવાખાનેથી આવી ગયા ઘરે અને શું કીધું ડૉક્ટરે ચાલો તમને બતાવી દઉં. એટલે આપણે આંખો બતાવી હતી. હાલો મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. તો મારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે અમે જઈશું ધારી. તો ચાલો વિડીયોમાં બને રહેજો, આગળ તમને ખબર પડી જશે. અને શું કહેવાય, આગળ તમને કહેશું. આપણે અત્યારે તો જઈશું ધારી. નહીં પરસ નહીં તો આવું છે ને તારે નીચે આગળ દઈ ગયો રાઈટ પાછળ. તો ચાલો વિડીયોમાં બને રહેજો. ધારી આપણે ભૂગી ગયા અને કેમ આવ્યા છીએ તમને હવે ખબર પડી જશે. તો જો આપણે આવ્યા છીએ શું કહેવાય, મારે આંખમાં થોડાક આમ નંબર છે એટલે બતાવવાનું છે. તો જો આંખના દવાખાને આવી ગયા છે અને ચાલો આપણે પહેલાં આંખો બતાવી દઈએ, પછી તમને મળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. ચશ્મા પહેરવા પડે. આ કામ શું કરે? આખો કામ શું કરે? તો દેખાય બરાબર? નજીકનું હોય ને દેખાય છે, દૂરનું નથી. પહેલા તો એ કામ છે કે આપણે આ કામ કરે છે કે એ જરૂરી છે. સમજો એક બંધ કરવાનું, સીધું જો સામે, આમ જો સામે કાચ છે ને, મોટો અક્ષર ખાલી વાંચ. તો કામની શું આંખ આપણે? ભગવાને આંખ આપી હોય તો દેખાવ તો જોઈએ. હવે પછી પગો જણા પછી નીચે નથી દેખાતી. હવે હવે પછી પંચાશે દેખાશે પેલો પગ. પછી આપણે એમ કે આંખ બતાવવા આવ્યા હતા, ફાઇનલી આંખો બતાવી દીધી છે અને ડૉક્ટરે શું કીધું છે ઘરે જઈને અમે વાત કરશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો આપણે આંખો બતાવી દીધી અને આવી ગયા ધારીની શ્રદ્ધા હોટલમાં જમવા. એટલો આવી ગયો મસાલા પાપડ અને નિત્યમ ખાવા માંડ. નિત્યમ
મસાલા પાપડ હજી આવ્યો છે, હજી આવશે કંઈક. ચાલો તો જો આપણે બેસી ગયા જમવા અને પંજાબી ઓર્ડર કરી દીધું તો સરસ મજાનું સરદાનું પંજાબી શાક આવી ગયું. આ સાઈડ કેરીનું હાથનું અને સરસ મજાની રોટલી અને કોબીનું સલાડ અને શું કહેવાય કાંદા રોટલી એવું બધું જમવાનું હતું અને સરસ મજાની છાશ. તો ચાલો બધા મિત્રો બપોરે જમવા. હાલો મિત્રો, તો જો આપણે સરદા હોટલમાં મસ્ત મજાનું જમી લીધું અને હવે જાશું ક્યાંક આગળ. તો વિડીયોમાં બના રહેજો, તમને પણ બતાવશું. તો ચાલો વિડીયોમાં બના રહેજો મિત્રો. તો જો ઘરે જતા હતા અને વચ્ચે એવું ખીચા, તો ખીચા મારા નણંદ છે તો આપણે એને મળતા જઈએ. જો ઘરે જાય છે તો ચાલો વિડીયોમાં બના રહેજો. મારા નણંદ ઘર તમને પણ બતાવશું. બેઠા છે એ મારા નણંદના સાસુ છે, આ મારા ફઈજી અને આ સાઈડ જો એના દેરાણી છે અને આ લાલ સાડીવાળા મારા નણંદના નણંદ છે અને આ મારા નણંદ, એને તો તમે ઓળખો જ છો. અને જો આપણે આવી કંઈક મહેમાન ગતિ કરી છે. મિત્રો તો જો મારા નણંદને સરસ મજાનો જો કેવો કિસ્સોડાનો વેલો છે. જો ઝીણા ઝીણા કેવા સરસ આવી ગયા છે. જો આવા કંઈક કિસ્સોડા આવી ગયા છે ને આવો સરસ મજાનો આવો કંઈક વેલો છે કિસ્સોડાનો. જો એટલો મસ્ત મસ્ત. જો અહીં મીઠો લીમડો છે સરસ મજાનો આવો કંઈક. આવું કંઈક ફળિયું છે. હાવ જો નણંદની ઘરે આવ્યા છીએ અને હિસ્સા ખાઈ હતી મસ્ત મજાની ખાઈ. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. 2-3 હિસ્સા ખાતા જઈએ અને પછી જાવું ઘરે. હાલો મિત્રો, તો જો આપણે શું કહેવાય મારા નણંદના ઘરેથી ચા પાણી પી અને નીકળી ગયા છીએ હવે જશું ઘરે. ચાલો વિડીયોમાં બન્યા રહીજો. ઘરે જઈને મળીએ બધું. મિત્રો તો જો ફાઇનલી આપણે દવાખાનેથી આવી ગયા ઘરે અને શું કીધું ડૉક્ટરે ચાલો તમને બતાવી દઉં. એટલે આપણે આંખો બતાવી હતી તો આંખોમાં બહુ નંબર છે એમ કીધું. એકમાં 3 નંબર કીધા અને એકમાં 3.5 નંબર કીધા છે. ચશ્મા તમે હવે પહેરજો, રોજે પહેરજો ચશ્મા, કેમ કે બહુ નંબર છે એટલે. તો ચાલો બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. આપણે કીધું ડૉક્ટરને કે બીજો કાંઈ પ્રોબ્લેમ છે, ડૉક્ટરે કીધું કાંઈ પ્રોબ્લેમ નથી પણ તમારે નંબર છે તો ચશ્મા પહેરજો રોજે રોજ. કોઈ વાંધો નહીં, તો ચશ્મા આપણે આવી જાય થોડાક દિવસમાં. આપ્યા છે કરાવવા બરાબર, તો થોડાક દિવસમાં આપણા ચશ્મા આવી જશે પછી પહેરી લઈએ. બીજું કંઈ ટેન્શન છે એવું છે નહીં, બસ નંબર છે. કા પરેશ? હે ને કેટલા નંબર છે? ઠીક છે 3.5 છે એટલા નંબર છે. સાચી વાત છે એની. તો ચાલો અહીંયા મારો વિડીયો અહીંયા પૂરો કરી છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.